મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વરસાદી અપડેટમાં। તો મિત્રો તમે રાહ જોઈ રહ્યા છો કે હવે વરસાદનો રાઉન્ડ બીજો ક્યારથી ચાલુ થવા જઈ રહ્યો છે। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં આપણે એ જ વાત કરવાની છે કે હવે વરસાદનો બીજો રાઉન્ડ ક્યારથી આવશે અને કઈ તારીખથી આવશે, અને હવે 10 થી 12 દિવસ કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, વાદળછાયું રહેશે, કેટલો પવન રહેશે, તે બધી વાત કરશું। જો મિત્રો તમે નવા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। મિત્રો 11 તારીખે તમે જોઈ શકો છો ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। બાકી કોક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે, કોક એકાદા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। બાકી તો તમે વાદળછાયું જોઈ શકો છો કે આખા ગુજરાતમાં ક્યાંક વાદળછાયું રહેવાની સંભાવના છે, અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટા પડવાની સંભાવના છે। જેવો કે સુરત હોય, વેરાવદર હોય, ઓખા હોય, જામનગર હોય, કે પછી પોરબંદર હોય, ભાવનગર હોય, મહુવા હોય, વાપી હોય, સુરત હોય, આ બધા વિસ્તારોમાં સવારના સમયે ઝાપટું પડવાની સંભાવના છે। બાકી વાદળછાયું રહેવાની ખાસ કરીને સંભાવના વધારે છે। મિત્રો 6 થી 7 દિવસ પવન વધારે રહેવાની પણ સંભાવના છે, અને ખાસ કરીને વરસાદનું પ્રમાણ વધવાની ખાસ કરીને 15 તારીખથી શક્યતા છે। તમે જોઈ શકો છો કે વરસાદ 15 તારીખથી આવવાની સંભાવના છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે મોરબી હોય, જામનગર હોય, ઓખા હોય, પોરબંદર હોય, જુનાગઢ હોય, રાજકોટ હોય, રાપર હોય, ભુજ હોય, વેરાવદર હોય, મહુવા હોય, ભાવનગર હોય, આ બધા વિસ્તારોમાં 15 તારીખ પછી વરસાદ પડવાની સંભાવના છે। જો કે દક્ષિણ ગુજરાતમાં પણ હોય છે કે વડોદરા હોય, સુરત હોય, વાપી, બોઈસર, આ બધા વિસ્તારોમાં 15 તારીખ પછી વરસાદ પડવાની સંભાવના છે। બપોર પછીના ગાળાના સમયની વાત કરીએ તો ખાસ કરીને સુરેન્દ્રનગર હોય, રાજકોટ, વેરાવદર, મોરબીના વિસ્તારો, અમદાવાદ, સુરતના વિસ્તારો, આ બધા વિસ્તારોમાં 15 તારીખ પછીની પ્રમાણ વધતું જશે મિત્રો। તો આપણે જોઈએ કે હવે મોટો રાઉન્ડ ક્યારે આવશે। જો કે આખા ગુજરાતમાં બધી જગ્યાએ વરસાદ પડવાની સંભાવના હોય એવો રાઉન્ડ ક્યારે આવવાની સંભાવના છે, તો મિત્રો આપણે આગળ જોઈએ તો ખાસ કરીને મિત્રો 16 તારીખે તમે જોઈ શકો છો કે એક સિસ્ટમ બનવા જઈ રહી છે બંગાળની ખાડીમાં મિત્રો। તો આપણે મેમ્બરશિપ લેવી પડે તો આપણે આગળનું જોઈએ કે તો મિત્રો તમને જેવું તેવું દેખાય તેવું અમે બતાવી દઈએ કે કેટલી તારીખ પછી વરસાદ આવવાની સંભાવના છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે 18 તારીખે પણ વાદળછાયું કોક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, 20 તારીખે પણ તેમ જ છે, અને હવે ખાસ કરીને મિત્રો 21 તારીખ પછી પ્રમાણ વધતું જશે મિત્રો। 21 તારીખ પછી પ્રમાણ વધશે। 22 તારીખે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। 23 તારીખે તમે જોઈ શકો છો કે આખા ગુજરાતમાં વાદળછાયું રહેશે, અને તમે ભારતની અંદર તમે જોઈ શકો છો કે એક સિસ્ટમ બનીને આ બાજુ હાલી આવે છે, જે ગુજરાત તરફ તમે જોઈ શકો છો આ કાળા દિબાંગ વાદળા હોય છે તે સિસ્ટમ હાલી આવે છે। તો તમે 23 તારીખે પણ જોઈ શકો। 24 તારીખે એક ગુજરાતની ખૂબ જ નજીક છે, જો કે 20 તારીખ પછી વરસાદનું પ્રમાણ ખૂબ જ વધી જશે, એટલે ઘણા બધા વિસ્તારોમાં 50 થી 60 તાલુકામાં વરસાદ પડવાની સંભાવના રહેશે। 25 તારીખે તે સિસ્ટમ સીધી જ ગુજરાત તરફ આવી રહી છે। જોવો છો કે બનાસકાંઠાના વિસ્તારો હોય, સાબરકાંઠા હોય, કચ્છના વિસ્તારો, મોરબીના, સુરેન્દ્રના, અમદાવાદ છે, આ બધા વિસ્તારોમાં 24 તારીખ પછી ખાસ કરીને વરસાદ પડવાની સંભાવના છે। અને 25 તારીખે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર હોય, આખા ગુજરાતમાં વરસાદની આગાહી છે 25 તારીખ અને આસપાસ। 24 તારીખ એટલે કે 21 થી 22 તારીખ પછી વરસાદનું પ્રમાણ ખૂબ જ વધવાનું છે મિત્રો। તો હજી તમારે 10 દિવસ હજી વાટ જોવી પડશે, કેમ કે આમાં ફેરફારો પણ થવાની સંભાવના છે। તો મિત્રો હવે આપણે પવન કેટલો રહેશે તેની વાત કરીએ તો પવનને આપણે જોઈએ એકવાર। મિત્રો પવનની ઝડપ રહેશે 20 થી 30 કિલોમીટરની પ્રમાણે, અને બપોર પછી તમે જોઈ શકો છો કે 50 થી 60 કિલોમીટરની ઝડપે આખા ગુજરાતમાં પવન ફૂંકાવાની સંભાવના છે, જોઈ શકો છો। 12 તારીખે પણ તેમ જ છે, 50 થી 60 કિલોમીટરની ઝડપે જોટાના પવન સાથે ફૂંકાવાની સંભાવના છે। 16 તારીખ લગીને તમે જોઈ શકો છો કે થોડા 10 દિવસ હવે પવન ફૂંકાવાની વધારે સંભાવના છે। ને વાવણી લાયક જ્યાં વરસાદ નથી થયો, ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં વરસાદ હજી આવ્યો જ નથી, વાવણી લાયક વરસાદ નથી આવ્યો, તો તમારે હજી થોડીક વાટ જોવી પડશે। એટલે કે 20 તારીખ પછી સારો એવો વરસાદ પડવાની સંભાવના છે। 20 તારીખ પછી તમે વાવણી કરી શકો છો, અને અત્યારે હાલના સમયે કોક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે। અત્યારે હાલ 10 દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, બાકી તો કંઈ ખાસ આગાહી નથી। કોક વિસ્તારોમાં વરસાદ પડશે, બાકી 20 તારીખ પછી સારો એવો વરસાદ પડવાની
સંભાવના છે. તો મિત્રો હવે મળશું હવે નવા વિડીયોમાં.